હેલો, કેમ છો બધા? સંવેદનાના શબ્દસૂરમાં આપનું સ્વાગત છે. આપની સખી રૂપલ. આજે 16 જુલાઈ 2026 ગુરુવારનો દિવસ મારા માટે ખૂબ જ મહત્ત્વનો. આજનો દિવસ હું ગ્રેટિટ્યૂડ દિવસ, કૃતજ્ઞતા દિવસ તરીકે ઉજવવા માગું છું. એ તમામ સંબંધો જેને મને 55 વર્ષના મારા જીવન સફરમાં ખૂબ જ સાથ આપ્યો. સૌપ્રથમ મારા માતા પિતા, કે જે મારા પ્રથમ ગુરુ રહ્યા, જેમના થકી મને આ અમૂલ્ય માનવદેહ મળ્યો, જેમની દ્રષ્ટિથી આ સૃષ્ટિને જોઈ, ને સાથે સાથે એ પરમ શક્તિ પરમાત્મા કે જેને કોઈ ખાસ પ્રયોજન માટે મને નિમિત્ત બનાવી, ને લાગણીના તાંતને બંધાયેલા અમે 4 ભાઈ બહેનોની એ સાંકળ કે જ્યાં કુટુંબમાં મારું બાળપણ પાંગર્યું. સમય જતાં કુટુંબનો વ્યાપ્ય વધ્યો. દીદી જીજાજી બંને ભાઈ ભાભી કુટુંબના ચિત્રને ઓર સુંદર રંગીન બનાવ્યું. અને પરીખ પરિવાર અને ચચ્ચાવાલા પરિવાર જે મારી ઓળખ રહી, જેને મને સામાજિક બનાવી, સ્નેહ આપ્યો. પટેલ પરિવાર જે મારું સાસરિયું, જ્યાં સાચા અર્થમાં માનવ બનવાનો મને મોકો મળ્યો. અને એ તમામ સાસરી પક્ષના સ્વજનોને હું ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કરું છું. એ ગુરુજનોનો કે જેને મને શિક્ષિત કરી, સક્ષમ બનાવી. એ સખીઓ, એ મિત્રોને કેમ ભૂલાય? આ નિર્દોષ બાળપણની ક્ષણો આજીવન અંકિત કરી. અને આ સફરનામાના હમસફર પતિદેવ, એ તો અભિન્ન અંગ. એમના વગર બધું જ અધૂરું. જેના થકી મારી જીવન વસંત સદાકાળ રહી. ઈશ્વરની અમોઘ ભેટ સમા એવા મારા ભાલા બાળકો અનેક સલોની ડગલે ને પગલે મારી સાથે ચાલ્યા, મને ગર્વાન્વિત કરી, ને આ સફરનામાને કામયાબ બનાવ્યું. અને એમાં સામેલ મારી વહાલી પુત્રવધુ ફરહાના, જે મને સમજી મારી સાથે રહી. વન્સ અગેન થેન્ક્સ ટુ ઓલમાઇટી. મિત્રો, આજે મને એક ગુજરાતી ગીત યાદ આવી ગયું, જે ધ્રુવ ભટ્ટ લિખિત છે. કવિ લેખક ગુજરાતી જે ધ્રુવ ભટ્ટ તરીકે એમને ધ્રુવ ગીતો આપ્યા, જે ખૂબ જ પ્રચલિત બન્યા, જેમને તત્વમસી નવલકથા પણ લખી અને એના પરથી ગુજરાતી મૂવી રેવા બની, જે પણ ખૂબ નામના મળી, તમને કદાચ યાદ હશે. એમનું રચિત એક ગુજરાતી ગીત મને ખૂબ ગમતું, મને ગાવાનું મન થયું આજે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, ધીરેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલી ઊભીને તોય મેળામાં હોય એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં, આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય, નહીં ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંઠો રાખે છે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં, ને ઉપરથી કુદરતની રહેમ છે. ઓ ચિંતુ કોઈ મને રસ્તે મળે ને કદી, ધીરેથી પૂછે કે કેમ છે. થેન્ક યુ સો મચ. તમારો પ્રતિભાવ ચોક્કસ જણાવજો. બાય, ટેક કેર.